जय माताजी। हूँ गीताबा परमार। अत्यारे गोपालभाई एक निवेदन आप्युं हतुं के प्रत्येक खेडूतने हेक्टर दीठ 50,000 रूपिया आपवामां आवे। गोपालभाई एमां शुं खोटुं कीधुं? એટલે પરેશભાઈ ધાનાણી જે છે, જેને અમને વચન આપ્યું હતું કે અમે તમારા જવતલિયા ભાઈ છીએ અને અમે તમને મરવા નહીં દઈએ, અમે તમારો બદલો લેશું, તો પરેશભાઈ ધાનાણી આ તમારા શબ્દ હતા ને? જ્યારે અમે આત્મવિલોપનની જાહેરાત કરી ત્યારે આ તમારા શબ્દ હતા. અમે મરવાની જાહેરાત કરી હતી રૂપાલા ટાઈમે, ત્યારે આ તમારા શબ્દ હતા કે અમે તમારા જવતલિયા ભાઈ છીએ અને તમને મરવા નહીં દઈએ. તો આ બધું લાભ સ્વાર્થ એ બધું તમને લોકોને સોંપ્યું છે, ગોપાલભાઈને નહીં. ગોપાલભાઈ એક સીધા સાદા નીડર વ્યક્તિત્વ છે અને ગોપાલભાઈ વિશે આ તમે જે બોલો છો એ સાંભળી અને એક બેનની લાગણી દુભાણી છે. ગોપાલભાઈ મારા નાના ભાઈ જેવા છે અને જવતલિયા તમે નહીં પણ જવતલિયા ગોપાલભાઈ તો જરૂર બનશે, કારણ કે ગોપાલભાઈ છે ને એ ભાજપનો વિનાશ કરવા જ આવ્યા છે અને ગોપાલભાઈ ઉપર અમારા તમામ ક્ષત્રિય બહેનોના આશીર્વાદ છે કે ગોપાલભાઈ તમે આગળ વધો અને આ બીજેપીનો વિનાશ કરો. અને કોંગ્રેસ તો શું છે? કોંગ્રેસ તો અમારા જોહર આત્મવિલોપન કે મરવાનું જે પણ કંઈ કહી છે એનો પણ કોંગ્રેસે સોદો કર્યો છે. તો સોદા કરતા તમને આવડે છે, ગોપાલભાઈને નહીં. તો જે તમે ભાષણ આપો છો એ જરાક જોઈ વિચારીને આપજો. તમે શું બોલી ગયા છો રૂપાલા વખતે એ તમે યાદ કરજો અને તમે તમારું વચન પાળ્યું છે કે નથી પાળ્યું, કે તમારા વચનનો સોદો કર્યો છે એ પણ યાદ કરજો. બાકી ગોપાલભાઈ છે એકદમ નીડર વ્યક્તિત્વ છે અને ભાજપ પૂરેપૂરી એનાથી ડરે છે. એટલે ગોપાલભાઈ વિશે બોલશો જેટલું બોલશો એટલું સૂરજ ઉપર ધૂળ ઉડાડવા જેવું છે, કારણ કે ગોપાલભાઈ પોતાના સંસ્કાર નહીં છોડે. તમારા લોકોને તો સંસ્કાર જ નથી. કોંગ્રેસ અને ભાજપના નેતાઓમાં તો સંસ્કાર જ નથી, પણ ગોપાલભાઈ એક સંસ્કારી વ્યક્તિત્વ છે અને સંસ્કારની સાથે સાથે એમાં નીડરતા પણ એટલી જ ભરેલી છે, ઈમાનદારી પણ એટલી જ ભરેલી છે. એટલે ગોપાલભાઈ જે 50,000 માગે છે ને એ પણ ખેડૂતો માટે માગે છે. જે પણ હોય, ઓછા હોય વધારે હોય, જે પણ હોય, પણ તમે કદાચ 2,000 માગો ને તો એ તમારા માટે માગશો, લોકો માટે નહીં. એટલે જરાક ભાષણ આપો ને ત્યારે મર્યાદામાં રહીને આપો સારું રહેશે અને અમારે મોઢું ન ખોલવું પડે તો સારું રહેશે. ગોપાલભાઈ જય માતાજી. આ વિડીયો દ્વારા તમને અને બીજેપીનો વિનાશ કરવા માટે હું તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને તમે આગળ વધો. અમે તમામ ક્ષત્રિય બહેનો તમારી સાથે છીએ. જય માતાજી.